વિસ્તારમાં ફાઇનલી અમે કોબડી પહોંચી ગયા તમારી પાસે જે ગાયો છે એ લોકો નથી. અને હિરલબેનને ખબર છે એને કોબડી વિશે, એટલે અમે હિરલબેનને જ હારે લઈને આવ્યા છીએ કે આજે અમે બંને મળીને અહીંથી જો ગાયોના દર્શન અત્યારે સ્ટાર્ટ જ અહીંયા આવતા આવે જ થવા માંડ્યા છે. વિશાળ ગૌશાળા છે. હવે આપણે ગૌશાળાની મુલાકાત પણ લેવું અને જો આપણા નસીબ ભાગ્યમાં હોય તો બાપુના પણ દર્શન કરશું. ઘણા સમયનો ઇંતજાર પૂરો થયો છે અને કામધેનુ ગાય માતાના દર્શન થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમે આવી ગયા છે કોબડી ધામ અને નિરાધારનો આધાર એટલે કોબડી ધામ. અને જે બળદ છે, ગાયો છે, અપંગ ગાયો અને બળદો જે લોકો છોડી મૂકે છે રસ્તા પર રખડતા રઝળતા, અથવા તો જે આધાર આજે બાપુ આપણને બળદોને આપી રહ્યા છે એ બળદો આજે જોઈ શકો છો તમે બધા. અને અહીંયા જે બળદો છે આ બધા બીમાર બળદો જે સાજા થઈ ગયેલા હોય તે બળદો છે. અને અહીંયા ખાસા બધા બળદો છે અને ગાયો, હજારોની સંખ્યામાં ગાયો અને બળદો. અને અહીંયા એક બળદ આવી રીતે બધા અહીંયા બળદને મૂકી જાય છે. અને બાપુ આ નિર્જીવ, મતલબ નિર્જીવ તો ન કહી શકાય, પણ નિસ્વાર્થ ભાવે ગાયોનો આજે સેવા કરી રહ્યા છે. એવા આજે અમે કોબડી ગૌધામમાં પહોંચી અને કામધેનુ માતાના દર્શન કર્યા અને બળદોના પણ અમે બધી જોયું અને એની સેવા જોઈ અને ધન્ય. ત્યારમાં અમે ઓપરેશન થિયેટરની મુલાકાત લીધી અને અહીંયા એવી રીતના વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જે ગાઉના ડિપાર્ટમેન્ટ અલગ અલગ અને બળદોના જે લોકો અપંગ હોય એનો પણ ડિપાર્ટમેન્ટ અલગ છે, પછી જેના પગ ન હોય એનો ડિપાર્ટમેન્ટ પણ અલગ છે, સર્જરી કરેલા ગાયો અને બળદોનું ડિપાર્ટમેન્ટ પણ અલગ છે અને બધા અંધ ગાયો પણ અલગ છે. અને જેને જેવી રીતના સારવાર જોવે એ રીતના અલગ અલગ જગ્યાએ ડિપાર્ટમેન્ટ પાડેલા છે. અને અહીંયા વિશાળ અને બહુ મોટી ગૌશાળા, જે પહેલી વખત અમે મુલાકાત પર આવેલા છીએ અને આવી વિશાળ ગૌશાળા મેં પહેલી વખત જોયેલી છે. અને અહીંયા આવી અને જોયું કે આ કેટલી સેવા કરે છે. આપણે એક ગાય માંદી હોય તો એ આપણીથી સેવા નથી થતી, પણ અહીંયા હજારોની સંખ્યામાં ગાયો અને બળદની અહીંયા સેવા કરવામાં આવે છે. અમે આવેલા હતા ઓપરેશન થિયેટરમાં અને ત્યારથી અમે આવેલા છીએ જ્યાં ગૌશાળાનું મોટું અને વિશાળ મેડિકલ છે ત્યાં. અને અત્યારે અમે અહીંયા જોતા હતા તો અહીંયા અમે જોયો વચ્ચે આ છે ચારા માટેનો સ્ટોક અહીંયા કરેલો છે. અને અહીંયા આવી રીતે બધી પોટલી વાળી અને બળદો અને ગાયોને ચારો નીરવા માટે આ રેડી કરેલી છે. અને અહીંયા અલગ અલગ બધી નીરણ એને નીરવામાં આવે છે. અને આગળ કંઈક અમે તમને સાયલેજ નામનું જે પેકિંગ આવે છે એ પણ અહીંયા ગાયો અને બળદોને આપવામાં આવે છે, તો અમે તમને આગળ એ પણ બતાવીશું. આ છે સાયલેજ અને આ જે લીલી મકાઈ હોય એને ક્રશ કરી અને એનું પેકિંગ કરી અને જથ્થો અને સ્ટોક કરવામાં આવે છે. અને આ નીરવામાં મકાઈનું આવે છે એટલે આ થોડુંક ભાવથી પણ મોંઘું હોય છે, પણ છતાં બાપુ આ ગાયો અને બળદોને આવું ચારામાં આપે છે. ગાયોને પીવડાવવા માટે અહીંયા પાણીનું કુંડ છે. પછી અહીંયા ગાયોને છૂટક ચારો નીરવામાં આવે છે. સામે બેનો નીરે છે, જોજો.
હા ના ના મેં તો બહુ સેવા કરી. અત્યારમાં હવે જઈ રહ્યા છીએ જ્યાં અંધ ગાયો છે તે ડિપાર્ટમેન્ટ આ વિભાગ છે ત્યાં ગાયો પણ અંધ છે અને ગૌમૂત્ર અહીંયા આ રીતે તમારે આવવું હોય તો ગાયો છે અને અંધ બળદ છે એને બધાને બાંધેલા હોય અને બાકી બધા જે તમે આગળ અમે તમને દેખાડ્યા એ પ્રમાણે બધા જે બળદ અને ગાય જે બધા છે ને છોડેલા છે પણ આ લોકોને બાંધવામાં એટલા માટે આવે છે કારણ કે આ લોકોને આંખે દેખાતું નથી એટલા માટે એ લોકો ક્યાંક અથડાય અને એને વધારે વાગે એટલા માટે બધી જે અંધ ગાયો અને નંદી જે બધા છે તે બાંધવામાં આવેલા છે. આપણે ઘરે વાસળી ને નામ આમ કરીને તો બાજુમાં આ લોકોને એવી એવું ન હોય. માથું મારશે ગાયો અને બળદની તો સેવા થાય જ છે પણ હારવાર લાખો હજારો સંખ્યામાં પક્ષીઓની પણ સેવા થઈ રહી છે અને બધી ગૌશાળામાં એટલા માળા બાંધેલા છે ને એક ઓલામાં તો બહુ જ વધારે અને વૃક્ષોમાં પણ કોઈ વૃક્ષ ખાલી જ નથી કે જ્યાં આ વૃક્ષો છે ત્યાં બધે જ આવી રીતે માળા બાંધેલા લટકાવેલા છે અને જ્યાં ગાયો અને બળદ ઉપર શેડ છે એમાં પણ આવી રીતે અલગ અલગ જગ્યાએ ઘણા બધા માળાઓ બાંધેલા છે ને સાથે ચણ માટે પણ છે. જો સર્વેશ્વર ગૌધામ કોબડી અમે આવી ગયા છીએ અને સર્વે ઈશ્વર એટલે બધી જ જગ્યાએ ઈશ્વર છે આવો ભાવ સાથે બાપુ સરસ મજાની સેવા કરી રહ્યા છે અને ગાયો છે, બળદ છે, અપંગ છે અને જે રસ્તા પર રખડતા રઝળતા છે આ બધા જ જે જીવ છે એ લોકોની બધા જની સેવા કરે છે અને સાથે સાથે પશુ પક્ષીઓ પણ છે અને એના માટે પણ અહીંયા માળા બાંધેલા છે અને બસ આવું છે. બીતડામ થાય ને એ વીણી દે. અહીંયા આ જે ગાય છે જે દૂધ આપે એ ગાયોનો વિભાગ છે અને અહીંયા સાથે સાથે ટુકડાઓ છે ગાયો જોડે અને એવા સરસ બોલે છે કે જોવાની મજા આવે એકદમ નેચરલ વાતાવરણ છે. અને વેલડામાં જ્યારે 11ના દિવસે સવારે ભગવાનને વેલડામાં બેસાડે છે અને બાપુ પણ સાથે હોય છે અને 11ના દિવસે સવારમાં વહેલા 4 વાગ્યામાં પ્રભાત ફેરી કોબડી ગામમાં થાય છે. ગાયો અને બળદો માટે આ છે એમ્બ્યુલન્સ કહી શકાય એ ટાઈપનું છે અને આની અંદર ટ્રોલી પણ છે જે ગાય અને બળદ જે અપંગ હોય જોઈ શકો છો આજે બળદ બધા વાડીએ ફરવા ગયા છે અને અત્યારે નિરણ થઈ ગઈ છે ગાયોના દર્શન કર્યા બળદ 12 વાગ્યા સુધીમાં વાડીએથી નિરણ ખાઈ પીને પાછા અહીંયા નિરણ તમે જોઈ શકો છો નિરાઈ ગઈ છે અને ઓલ ટોટલ બળદ પાછા વીકમાં આવી ગયા છે અને આપણે સૌની આ શેડમાં ને જે કોઈની જગ્યા હોય ને આ જગ્યાએ નીણ ખાઈ લે છે. અહીંયા આગળ પાલાની નીણ થાય, લીલી નીણ થાય અને સૂકી નીણ થાય. જે બળદને જે ખાવું હોય તે મળે. બળદ જોયા અને તમે પણ જોઈ શકો કેટલા બધા બળદો છે અને બળદો અત્યાર સુધીમાં ચરવા ગયેલા હોય અને ચરી અને બળદો આવી ગયા છે અને વિશાળ કેટલા બળદો છે એટલા પહેલી વખત અને આટલા બળદો એક સાથે આપણે મેં પહેલી વાર જોયા છે અને એટલા બધા બળદોની સેવા કરી રહ્યા છે બાપુ અને